brought to you by Skill Fantasy. स्किल फैंटेसी पे जीतो लाखों के कैश प्राइजेस। क्रिकेट का असली मजा अब सिर्फ देखने में नहीं, स्किल फैंटेसी के साथ खेलने में है। डाउनलोड करना तो बनता है। પાપરની અંદર આવી ઘણી બધી ઘટનાઓ ક્યાંક નાના વેપારીઓ ઘણી વખત હેરાન થતા હોય છે। કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ બહુ પાપરની આપણે દેખીએ તો બહુ કથળી છે। એ વિડીયો દેખ્યા પછી ઠાકોર સમાજની અંદર ઘણા બધો રોષ પણ જોવા મળ્યો હતો અને અત્યારે પણ હું તો આપના ગુજરાત તકના માધ્યમથી ઠાકોર સમાજને એક અપીલ કરવા માટે માંગુ છું કે ભાઈ તમે સોશિયલ મીડિયાની અંદર આ બાબતે બિલકુલ ટીકા ટિપ્પણી ન કરશો। બનાસકાંઠાની એસપી શ્રીને મારી વિનંતી છે આપના માધ્યમથી કે એક દાખલો એવો બેસાડો કે ભાભરની અંદર નાના નાના જે કઈ સમાજો છે, ઠીક વાત છે, આ તો જ્ઞાનીબેનનો સમાજ છે, ઠાકોર સમાજના છે, એટલે જ્ઞાનીબેન આવ્યા રેલી કરવા માટે, સ્વરૂપજી રેલી કરવા માટે આવ્યા, પણ જે કઈ બીજા સમાજો છે એનું શું? જે હોય ગમે તે સમાજને, મારી સમાજને કેમ નથી, આ લોકોનું જાહેરમાં વરઘોડું કાઢવામાં આવે તો અન્ય લોકોમાં સારો મેસેજ જાય। બાકી તો પોલીસ સ્ટેશન લઈ ગયા, તમને મને ખબર છે કે પોલીસ સ્ટેશન લઈ ગયા, પોલીસ સ્ટેશન લઈને ઘણા આરોપીઓને ખુરશીમાંથી બેહાડવામાં આવતા હોય, ઘણા આરોપીઓને સારી સગવડ આપવામાં આવતી હોય। ગોંડલ જેવું એવી પણ જગ્યા છે જ્યાં વરઘોડાની તો વાત છોડો, ફરિયાદ પણ પોલીસ લઈ નથી શકતી। એટલે ગુજરાતમાં ક્યાંક ક્યાંક ગુંડારાજ ચાલે છે, ક્યાંક ક્યાંક પોલીસ સઘન કાર્યવાહી કરે છે, ક્યાંક કાયદાઓ લાગુ પડે છે, ક્યાંક કાયદાઓ લાગુ નથી પડતા। કોઈ નાના ગરીબ પરિવારો ઉપર, કોઈ ગરીબ સમાજ ઉપર કે કોઈ ગરીબ સામાન્ય વ્યક્તિ કે જે વેપારી છે, કોઈ જ્યુસની લારી ચલાવે છે, કોઈ પકોડોની લારી ચલાવે છે, એ લારી વાળા ઉપર પણ આવા ક્યાંક નાના મોટા હુમલાઓ થતા હોય ત્યારે પણ સ્વરૂપજીને ને જ્ઞાનીબેનને બંનેને આગળ આવવું જોઈએ। આજે સમાજની વાત છે ને જ્ઞાનીબેન ને સ્વરૂપજી આવે એમાં કોઈ નવાઈ વાત નથી, આવે જ। એ પણ એક શરમજનક બાબત છે કે સાંસદને ધારાસભ્યને રસ્તા પર ઉતરવું પડે છે, એના પછી પોલીસ સક્રિય બને છે અને તાત્કાલિક ધોરણે 7 આરોપીઓની ધરપકડ થાય છે। ઘણા બધા આગેવાનો નથી, બાકીને જાહેરમાં આવ્યા નથી। ઘણા બધા ચૂંટણીમાં નેતાઓએ પણ ફોકતા હતા, તમારા માથે આમ થશે તો અમે આવશું, તમારામાં આમ થશે તો આવશું। ઘણા બધા ઠાકોર સમાજના આગેવાનો હોય કે નેતા હોય, અન્ય સમાજના નેતાઓ મોટી મોટી વાતો કરીને જતા, હજી કોઈ આવ્યા નથી। નમસ્કાર મિત્રો, કાયદો અને કાયદા વ્યવસ્થાની સ્થિતિનો અમલ, વાત એ છે કે ગુજરાતના અનેક ગામડાઓ છે કે જ્યાં અસામાજિક તત્વોનો રાખો થતો છે, ધારે તેને મારે, અને એનો એટલો ત્રાસ હોય કે લોકો તેના ભયના ઓથાર નીચે જીવતા હોય છે। ભાભરથી એક વિડીયો સામે આવે છે, ઢોર મારવામાં આવી રહ્યો હતો યુવાન, અને ત્યારબાદ પરિસ્થિતિ બગડે છે। વાત કોઈ સમાજની નથી, વાત અસામાજિક તત્વોની છે, અને ત્યારબાદ સાંસદ, ધારાસભ્ય મેદાને આવે છે ને તમામ અસામાજિક તત્વોને પડકાર ફેંકે છે, ચેલેન્જ આપે છે। આપણી સાથે ત્યાંના સ્થાનિક પત્રકારો અને એ વિસ્તારને સારી રીતે જાણતા ત્યાંના સ્થાનિકો જોડાયા છે। એક છે ભમરાજી વાઘેલા અને બીજા છે દિલુભાઈ ચૌધરી। આ બંનેને આપ જાણો છો, ગુજરાત તકમાં તેઓ બોલતા રહ્યા છે। આ બંનેનું સ્વાગત છે। જી આભાર। સૌપ્રથમ દિલુભાઈ, આપની પાસે આવી રહ્યો છું, એ જણાવો કે અત્યારની સ્થિતિ શું છે? જે કોઈ વિડીયો સામે આવ્યો છે એની પાછળ પડઘા શું પડી રહ્યા છે અને એની પાછળ ભૂતકાળ પણ શું છે? જો જે વિડીયો સામે આવ્યો ને, શરૂઆતમાં જે બજારની વચ્ચે જે મારામારી થઈ રહી છે ને જે દ્રશ્યો થતા, એનાથી ભાભર શહેરની અંદર ભયનો માહોલ તો છે, આજુબાજુના વિસ્તારોમાં પણ ભયનો માહોલ છે કે ખુલ્લેઆમ આ રીતે જાહેર બજારમાં આ રીતે મારામારી થાય તે યોગ્ય। 7 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, હજી 2 આરોપીઓ ખુલ્લા ફરી રહ્યા છે, અને ત્યારબાદ 30 આરોપી એટલે કે ટોળા ઉપર એવી રીતની ફરિયાદ નોંધાયેલી છે, ને જેના માટે પોલીસે 2 LCBની ટીમો બનાવી છે, ને જેની તપાસ ચાલુ છે અને એમની પકડવાની કાર્યવાહી ચાલુ છે। ભમરાજી, અવાજ આવી રહ્યો છે આપને? જી જી ભમરાજીએ જણાવો કે આ ઘટના પછી શું રાજકીય માહોલ થયો છે અત્યારે ત્યાં, અને આ ઘટના પછી તમે જુઓ કે જ્ઞાનીબેન ઠાકોર અને સ્વરૂપજી એ બંને આમ તો એક સમાજના છે, પરંતુ હરીફ છે, ભારતીય જનતા પાર્ટીમાં છે, કોંગ્રેસમાં છે, બંને સાથે જોવા મળ્યા છે। ઠાકોર સમાજમાં શું વાતો ચાલી રહી છે? સૌપ્રથમ તો જે કઈ ઘટના ઘટી છે બહુ ખરેખર ખરાબ ઘટના કહેવાય છે, અને આ ઘટનાને કોઈ રાજકીય રૂપ મારા માનવા મુજબ ના આપવું જોઈએ। સ્વાભાવિક છે કે જ્ઞાનીબેન ઠાકોર સમાજના છે અને સ્વરૂપજી જે ભાજપના ધારાસભ્ય છે ઠાકોર સમાજના છે, તો ક્યાંક સમાજમાં છુપો રોષ હોય અને સમાજની લાગણીઓ હોય તો સમાજની વચ્ચે એમને આવવું પડતું હોય છે, અને
સમાજની જે કઈ વાત હોય એ સમાજની સાંભળવી પડતી હોય છે. પણ મારા માનવા મુજબ આ જે કઈ છે આ એક અસામાજિક તત્વો છે અને એનો કોઈ સમાજ ચોક્કસ સમાજ ન કહી શકાય અને આ ઘટનાને કોઈ સામાજિક રૂપ પણ ન આપવું જોઈએ. ભમરાજી એક વાત જણાવો કે વાવ વિધાનસભા છે એ વિશે આપણે ખૂબ બોલ્યા છીએ અને વિસ્તારથી ગેનીબેન ઠાકોર જેવા એક નીડર સાંસદ પણ બહાર આવ્યા છે. વાત એ છે કે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો આ એ પ્રકારનું તો નથી ને કે આજે વિડીયો વાયરલ થઈ ગયો. આવું તો વર્ષોથી બને છે. અસામાજિક તત્વોનો અમુક વર્ગ છે કે જે વર્ષોથી દાદાગીરી કરે છે, વર્ષોથી એવા લોકો કે જે મસલ પાવર નથી ધરાવતા, એવા લોકો કે જે ગરીબ છે, એવા લોકો કે જેના સાથે કોઈ ઊભા નથી રહેતા, એને દબાવે છે. પૈસા ઉઘરાવવા હોય પૈસા ઉઘરાવે, માર મારવો હોય તો માર મારે. શું વર્ષોથી ચાલતું આવ્યું છે? જે ચોક્કસ ધાર્મિકભાઈ જ્ઞાનીબેનનું નિવેદન પણ મેં સાંભળ્યું છે કે ઘણા બધા લુખ્ખા તત્વો પૈસાની ઉઘરાણી કરે છે. બજારમાં જે શાંતિનો જે વાતાવરણ છે તો નાના જે વેપારીઓ છે એ વેપારીઓને ક્યાંક હેરાન કરવાનું કામ લુખ્ખા તત્વો કરી રહ્યા છે. તો સાથે સાથે જ્ઞાનીબેન અને સ્વરૂપજી આ બંને જે એક ઠાકોર સમાજ જે ત્યાં એકત્રિત થયો હતો ત્યાં બંને નેતાઓ હતા અને જ્ઞાનીબેનનું અને સ્વરૂપજીનું બંનેનું નિવેદન દેખતા મને એવું લાગે છે કે ના ખરેખર ત્યાં 100% એક ભયનું વાતાવરણ ત્યાં છે અને એ બાબતે સ્વરૂપજી ચાલુ સરકારમાં બેઠા હોય અને વિધાનસભાના ધારાસભ્ય હોય તો સરકારને તાત્કાલિક આ ધોરણે જે કઈ ગૃહમંત્રીને કે જેમને કે ધ્યાન દોરવાનું હોય એમનું ધ્યાન દોરીને જે કઈ લુખ્ખા તત્વો હોય, જે પછી ઠાકોર સમાજના હોય કે પછી દરબાર સમાજના હોય, અને હું તો એટલા સુધી કહું છું કે અસામાજિક તત્વો એ તત્વો હોય છે કોઈ સમાજના હોતા નથી. બંને દાખલા તરીકે હું વાત કરું કે બાજુમાં મારા ઘરની બાજુમાં કોઈ મુસ્લિમ ભાઈ રહેતો હોય અને મારો બાજુમાં હું હિન્દુ ધર્મનો માણસ હોય, એટલે કે ભાઈ સામાન્ય બાબતમાં ઝઘડો થાય પછી ત્યાં હિન્દુ મુસ્લિમ થતું હોય છે. પણ આ બાબતને આપણે બિલકુલ કોઈ સમાજની સાથે જોડવું એ યોગ્ય નથી. અને વાવની અંદર ભાભરની અંદર આવી ઘણી બધી ઘટનાઓ ક્યાંક નાના વેપારીઓ ઘણી વખત હેરાન થતા હોય છે. કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ બહુ ભાભરની આપણે દેખીએ તો બહુ કથળી છે. એ વિડીયો દેખ્યા પછી સમાજ ઠાકોર સમાજની અંદર ઘણા બધો રોષ પણ જોવા મળ્યો હતો. અને અત્યારે પણ હું તો આપના ગુજરાત તકના માધ્યમથી ઠાકોર સમાજને એક અપીલ કરવા માટે માંગુ છું કે ભાઈ તમે સોશિયલ મીડિયાની અંદર આ બાબતે બિલકુલ ટીકા ટિપ્પણી ન કરશો. કાયદો કાયદાનું કામ કરે જ છે. પોલીસે તાત્કાલિક ધોરણે 7 આરોપીઓની અટક કરી છે. બાકીના જે કઈ આરોપીઓ છે એમને પકડવા માટેનું જે કઈ પોલીસ તરફથી કોમ્બિંગ ચલાવવાનું છે એ પોલીસ કરી રહી છે. પણ મને એક બાબત એ નથી દેખાતો ધાર્મિકભાઈ કે પોલીસ જો ઘટના સ્થળે હોય અને જે હુમલો થાય ત્યારે પોલીસની ક્યાંક ને ક્યાંક સુરક્ષા ઉપર સવાલો ઉભા થાય છે. આ બાબતે પોલીસે સક્રિય બનવું જોઈએ. બનાસકાંઠાની એસપી શ્રીને મારી વિનંતી છે આપના માધ્યમથી કે એક દાખલો એવો બેસાડો કે ભાભરની અંદર નાના નાના જે કઈ સમાજો છે, ઠીક વાત છે આ તો જ્ઞાનીબેનનો સમાજ છે, ઠાકોર સમાજના છે એટલે જ્ઞાનીબેન આવ્યા રેલી કરવા માટે, સ્વરૂપજી રેલી કરવા માટે આવ્યા, પણ જે કઈ બીજા સમાજો છે એનું શું? એટલે આ બાબતે દરેક સમાજોએ અને તંત્રએ બહુ ગંભીરતાપૂર્વક લઈને એક દાખલો બેસાડવો જોઈએ કે ભાઈ ભાભરની અંદર બીજી વાર કોઈ અસામાજિક તત્વોએ ઊંચું માથું કરતા પણ વિચાર કરવો જોઈએ કે ના ખરેખર કાયદો છે. જી ભમરાજી, દિલુભાઈ એ જણાવો કે મેં ભૂતકાળના કિસ્સાઓ સાંભળ્યા છે, અલગ અલગ વાતો સાંભળી છે કે ભાભરમાં ભાભર સિટીની અલગ પરિસ્થિતિ હોય છે અને ભાભરના ગામડાની પરિસ્થિતિ અલગ હોય છે. શું ખરા અર્થમાં દિલુભાઈ એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે ગામડાના લોકો સિટીમાં આવે તો પણ ઘર્ષણ થાય અને સિટીના અમુક અસામાજિક તત્વો ગામડાઓમાં જાય તો પણ ઘર્ષણ થાય? એટલે એવું કોઈ એનું એવું ટૂંક નથી બનતો, પરંતુ આમ ક્યાંક હોય છે કે ક્યાંક એવા નાના નાના લોકો જોડે એકબીજાને પેલે ચાલતી હોય છે મેટરો. તો આમ કેવું છે કે ભાભર સિટીની અંદર મોટા ભાગે મતલબ કે દરબાર સમાજ વસે છે, તો આપણે અને ગામડાઓની અંદર ઠાકોર સમાજ વસે છે. તો આમ કોઈ જો એક પહેલી વસ્તુ તો કે કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય જે અસામાજિક તત્વ હોય કોઈ સામાજિક ધોરણની વ્યાખ્યામાં આવતું નથી. એને કાયદાની ભાષામાં અસામાજિક તત્વ ક્યારે કહેવામાં આવે? એને કાયદાની ભાષામાં અસામાજિક તત્વ ત્યારે જ કહેવામાં આવે કે જ્યારે એ કોઈ સમાજની
સુજોડ બંધારણમાં રહેવાને લાયક નથી, સભ્ય સમાજમાં રહેવાને લાયક ના હોય એને જ સામાજિક તત્વ કહેવામાં આવે. એટલે આવા અસામાજિક તત્વોનો કોઈ સમાજ હોતો નથી. પરંતુ ઝઘડો થાય એટલે કોઈક ના કોઈક સમાજનો હોય તો કે કોઈ દરબાર સમાજનો હતો, કોઈ ઠાકોર સમાજનો, આમ તેમ કરીને જે જાતિવાદ ઉપર જે લઈ જાય છે ને એનાથી મતલબ કે ખરાબ ઇફેક્ટો પડે છે ને જે જાતિગત માહોલ છે એ વારંવાર ખોરવાય છે. તો આવા અસામાજિક તત્વો ઉપર કાર્યવાહી થવી જોઈએ, અને કાર્યવાહી એટલા માટે થવી જોઈએ કે જેથી આવા સમાજો બદનામ ના થાય. કોઈ સમાજો સાથે જોડી, આમ તો જો કે પોલીસે આ વખતે સ્પષ્ટ કીધું છે, એસપી સાહેબની સ્પષ્ટ સૂચના છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમાજના નામથી કે જાતિના નામથી કોઈ પણ કોમેન્ટ કે કોઈ જગ્યાએ ઉશ્કેરીજનક કરશે તો એના ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ તેમ છતાં વોટ્સઅપ ગ્રુપો હોય, આ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, સોશિયલ મીડિયાની અંદર લોકો ખબર નહીં જેને તે આડેધડ કોમેન્ટો કરતા હોય છે ને જેનાથી થોડો ઘણો માહોલ બગડતો હોય છે. એટલે આમ તો જે મૂળભૂત ત્રાસ છે ને એ અસામાજિક તત્વોનો છે, જેની અંદર દારૂનો વેપાર કરતા હોય એ લોકોનો છે, સીઝરનું કામ કરતા હોય એ લોકોનો છે. પરંતુ જ્યારે ઝઘડો થાય કે જ્યારે કંઈક થાય તો પછી એને સમાજો સાથે જોડી દેવામાં આવે. એટલે સમાજો સાથે જોડી દેવામાં આવે એટલે શું થાય કે ઘરે બેઠા બેઠા જે લોકો જોતા હોય છે એમને, ધારો કે મારો જે સમાજ હોય તો મારા સમાજ ને એમની સાથે જોડી દેવામાં આવે, સામાજિક તત્વો સાથે કોઈ પણ સમાજને જોડી દેવામાં આવે તો પછી એ સમાજના લોકોને એમને બધું આવતું હોય. સોશિયલ મીડિયા ઉપર પેલા લોકો ટિપ્પણીઓ કરતા હોય તો આ લોકો બી ટિપ્પણીઓ કરે. આમાં ભૂલ અમુક ટાઈમે બંને બાજુથી થતી હોય છે. કેવું છે કે ઉશ્કેરીજનક થઈ અને ધારો કે આ બાજુના 4 લોકો ટિપ્પણી કરી દે કે તમે આમ છો ને તમે આમ છો, તો ઓલા બાજુના 4 કરે કે તમે આમ છો, પછી વાતાવરણ રહ્યું ને ડોળાતું જાય, વધતું જ જાય. એટલા માટે પોલીસને કડકમાં કડક કાર્યવાહી એ અસામાજિક તત્વો ઉપર કરવી જોઈએ કે જે અસામાજિક તત્વો કોઈ પણ સમાજના હોય. અસામાજિક તત્વો ફરી વાર કહું છું કે જેમનો કોઈ સમાજ ના હોય, કાયદાની ભાષામાં એને જેને સામાજિક ના ગણવામાં આવે એવા લોકોને જ કાયદાની ભાષામાં અસામાજિક તત્વો કહેવામાં આવે છે. એવા લોકો કોઈ પણ સમાજમાંથી કેમ ના આવતા હોય એમના ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ, જેથી સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ના થાય, જાત્રી ગુના ના પહેરાય, ભાભર, બનાસકાંઠા અને ગુજરાતની અંદર શાંતિ બનેલી રહે. જી દિલુભાઈ, આપની સાથે ભરતસિંહ પણ જોડાઈ ચુક્યા છે. ભરતસિંહ, એક વાત જણાવો. દિલુભાઈએ કીધું કે ઘણા લોકો દારૂનો ધંધો કરતા હોય છે. થોડા દિવસો પહેલાની વાત છે કે ગુલાબસિંહ આવ્યા હતા અધિવેશનમાં અમદાવાદના. અમે તેમને મળ્યા, વાતચીત કરી, ઇન્ટરવ્યુ કર્યો, અને ગુલાબસિંહે એવું કહ્યું કે ભાઈ સૌથી મોટો હપ્તો બનાસકાંઠામાંથી જાય છે. આખા ગુજરાતમાં સૌથી બધું દારૂ બનાસકાંઠામાંથી જાય છે અને કરોડો રૂપિયાનો હપ્તો લેવામાં આવે છે. આ સ્થિતિ છે. શું જે આ બુટલેગરો છે એ પેલા દારૂ વેચે છે, ત્યારબાદ દાદાગીરી પર ઉતરી આવે છે. બીજી વાત એ પણ જાણવી છે કે જો કોઈ વ્યક્તિ સમાજનો પણ હોય પરંતુ લુખ્ખો હોય, અસામાજિક હોય, તો પછી એને નેતાઓએ સપોર્ટ ના કરવો જોઈએ. શું ખરા અર્થમાં કરે છે? તો શા માટે? દારૂ વેચતા હોય એટલે પોલીસને એમને સપોર્ટ મળે, પોલીસનો સપોર્ટ મળે એટલે દારૂની સાથે સાથે આવી રીતે ગુંડાગીરી જે કરતા હોય, હમણાં દિલુભાઈએ કીધું અસામાજિક તત્વો, એટલે એ લોકોને કોઈ સમાજ જ હોતી નથી. અને હું તો કોઈ એમની સમાજને આવા લોકોને સ્વીકારવા જ ના જોઈએ એમ. કારણ કે મેં તો વિડીયો દેખ્યો, બીજા પ્રથમ જે વિડીયો ઉતારવા હતા એ પણ આવા અસામાજિક તત્વો કહેવાય. વિડીયો ઉતારવાની બનાવવાની જગ્યાએ એ લોકોને છોડાબાદ આવવું જોઈએ, ગમે તે હોય. લોકો લગભગ 10 થી 15 ઉભા હતા. એટલે વાત એવી છે કે ભાઈ બનાસકાંઠામાં મોટા પ્રમાણમાં દારૂ હોય, દારૂ સિવાય અન્ય નશીલા પદાર્થોનો મોટી પ્રમાણમાં જે અત્યારે આવક થઈ રહી છે. અને કંઈક ને કંઈક બનાસકાંઠા પોલીસ ની રહેમ નજર હોય એવું 100% દેખાઈ રહ્યું. ભરતસિંહ, આ ઘટનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? તમને લાગે છે કે આ ઘટના આરોપી પકડાયા ત્યારબાદ પૂરી થઈ ગઈ છે કે આ ઘટનાના પડઘા હજુ પડવાના બાકી છે? 100% જો આ ઘટના એ છે કે કાલે બનાસકાંઠા એસપી સાહેબ દ્વારા કે ભાઈ અટકાયત નહીં, આ લોકો જે હોય ગમે તે સમાજના, મારી સમાજના કેમ નથી, આ લોકોનું જાહેરમાં વરઘોડું કાઢવામાં આવે તો અન્ય લોકોમાં સારો મેસેજ જાય. બાકી તો પોલીસ સ્ટેશન લઈ ગયા, તમને મને ખબર છે કે પોલીસ સ્ટેશન લઈ ગયા, પોલીસ સ્ટેશન લઈને ઘણા આરોપીઓને ખુરશીમાંથી બેહાડવામાં આવતા હોય, ઘણા આરોપીઓને સારી સગવડ આપવામાં આવતી હોય, કારણ કે એ લોકોને આ બધા એક સૂત્ર દ્વારા જાણ માહિતી મળતી અનુસાર કે ભાઈ એ લોકોને સાચવવામાં આવતા હોય. પણ જાહેરમાં વરઘોડું કાઢવામાં આવે, ભટ્ટ તડકે આ લોકોનું વરઘોડું કાઢવામાં આવે તો સારો એક મેસેજ થાય છે. જો વરઘોડું કાઢવામાં નહીં આવે તો અત્યારે
બનાસકાંઠામાં ભાભર હોય, થરાદ હોય, ગન્ય એટલે ઠાકોર સમાજ છે, બીજી સમાજના લોકો દ્વારા પણ કંઈક ને કંઈક મોટા પડઘા પડશે એવું 100% દેખાઈ રહ્યું છે. લોકોનો જાહેરમાં વરઘોડું કાઢવામાં નહીં આવે તો અલગ એક સવાલ છે જે બાબતે આપણે ત્રણેય સાથે વાત કરીશું, ત્યારબાદ આ ચર્ચા પૂરી કરીશું. પહેલા દિલુભાઈ સાથે વાત કરો, ત્યારબાદ ભરતસિંહ આપની પાસે આવી રહ્યો છું અને મને લાગે છે ભમરાજી ફરી જોડાઈ જશે ત્યાં સુધીમાં. દિલુભાઈ, એક વસ્તુ મને કહો કે ગેનીબેન ઠાકોર મેદાને આવે અને એ પણ સ્વરૂપજીની સાથે ઊભા હોય, આ ફરજ કેમ પડે? જો ધાર્મિકભાઈ, એક તો કેવું છે કે રાજકારણ છે, રાજકારણની રીતે અલગ રહેવું જોઈએ. જયારે ચૂંટણી આવે ત્યારે તમે કોઈ પણ પક્ષની અંદરથી ઇલેક્શન લડતા હો એ વસ્તુ આખી અલગ છે. મતલબ કે તમે કોંગ્રેસમાંથી લડતા હો, ભાજપમાંથી લડતા હો, પરંતુ જયારે તમે ચૂંટાઈને આવો છો, અત્યારે ગેનીબેન એ આખા બનાસકાંઠાના સાંસદ છે અને સ્વરૂપજી એ આખા વાવ તાલુકાના ધારાસભ્ય છે. એ અત્યારે ભાજપ કોંગ્રેસના ન હોઈ શકે, કારણ કે એઓને લોકો ચૂંટીને મૂક્યા છે. લોકો જેને ચૂંટીને મૂકે છે પછી કોઈ પાર્ટીના રહેતા નથી અને સાથે આવ્યા છે કોઈ મુદ્દા માટે. ધારો કે સામાજિક મુદ્દો હતો અને સામાજિક મુદ્દો હતો અને સાથે આવ્યા તો આ તો સામાજિક મુદ્દો હતો. અન્ય કોઈ લોકો ઉપર પણ આવો અન્યાય થાય તો પણ એ લોકોને, ધારાસભ્યોને કે વિપક્ષના હોય કે પક્ષના હોય, ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને સાથે મળીને બહાર આવવું જોઈએ. આ બાબતે તો બધાને બહાર નીકળવું જોઈએ. જયારે કોઈ આમ લોકોને અન્યાય થાય કે ઠાકોર સમાજ તો મોટી સમાજ છે, પરંતુ કોઈ નાની સમાજના વ્યક્તિને પણ જો આવી રીતે જાહેરમાં અન્યાય થાય તો એના માટે બધા જ લોકોને ખુલીને નીકળવું પડે. એટલે આ બાબતને આપણે કોઈ રાજનીતિક મોડ ઉપર ન લઈ જઈ શકીએ, કારણ કે જે ગંભીર વસ્તુ થઈ છે એ કોઈ પણ કાળે માફ કરી શકાય એમ નથી. જેમ કે ભરતજીએ કીધું કે જાહેરમાં આ લોકોનો વરઘોડો કાઢવો જોઈએ, રાઈટ વસ્તુ છે. જો ડરનો માહોલ જાહેરની અંદર, બજારની અંદર એમને ડર ના હોય આવી મારામારી કરતા, કોઈએ પણ કરી હોય, કોઈ પણ મારામારી કરતા જો જાહેરમાં બીક ના લાગતી હોય તો પોલીસને એને વરઘોડો કાઢવો જોઈએ. અમદાવાદની અંદર પોલીસે વરઘોડો કાઢ્યો. આપ જો, પોલીસના પણ વખોણ થયા, સમગ્ર ગુજરાતમાં પોલીસના વખોણ થયા, સરકારના પણ વખોણ થયા, પરંતુ ગોંડલ જેવું એવી પણ જગ્યા છે જ્યાં વરઘોડાની તો વાત છોડો, ફરિયાદ પણ પોલીસ લઈ નથી શકતી. એટલે ગુજરાતમાં ક્યાંક ક્યાંક ગુંડારાજ ચાલે છે, ક્યાંક ક્યાંક પોલીસ સઘન કાર્યવાહી કરે છે, ક્યાંક કાયદાઓ લાગુ પડે છે, ક્યાંક કાયદાઓ લાગુ નથી પડતા. તો ભાભરની અંદર એક મેસેજ આપી દો, એકવાર વરઘોડો કાઢો, સમગ્ર ગુજરાતની અંદર મેસેજ જશે. આવા જે તત્વો છે મારામારી કરતા 100 વાર વિચાર કરશે કે આપણે આ મારામારી ન કરવી જોઈએ. એટલે જે સ્વરૂપજી ને ગેનીબેન ઠાકોર એક સાથે આવ્યા એને કોઈ રાજનીતિક વિષય તરફ ન લઈ જતા આપણે એમને સામાજિક મેટર છે ને, સામાજિક મેટર કે અન્ય કોઈ પણ સમાજની મેટર હોય એ લોકોને ખુલ્લીને આ રીતે ધારાસભ્ય અને સંસદ સભ્યો બહાર આવે તો એ બહુ સારી વસ્તુ છે. ભમરાજી, આપ શું કહેશો કે આ મુદ્દો થયો પરંતુ સાંસદ ખુલીને બહાર આવે, ધારાસભ્ય ખુલીને બહાર આવે, બંને એક સાથે જોવા મળે, તમે શું માનો છો? શું સંકેત હોઈ શકે ને આવી ફરજ, આ પ્રકારની સ્થિતિનું નિર્માણ કેમ થયું? ચોક્કસ ધાર્મિકભાઈ, જે સમાજના વ્યક્તિ હોય ને એમના ઉપર હુમલો થયો હોય તો નૈતિક ફરજ છે, ગેનીબેન હોય કે પછી સ્વરૂપજી હોય, સમાજના, મેં અગાઉ જે વાત કરી એ રીતે કે ભાઈ સમાજની લોકો સાથે ભેળા થયા હોય ને એમને ફોન કર્યો ભાઈ આવી રીતે ઘટના ઘટી છે, તો ગેનીબેનની અને સ્વરૂપજીની બંનેની નૈતિક જવાબદારી છે કે ભાઈ જે કઈ ઘટના ઘટી છે, ઘટના શું છે એનું ઘટનાનું રિએક્શન કરી અને ઘટનાને જાણીને પોલીસને જે કઈ રીતે એમની રીતે ધ્યાન દોરવાનું હોય એ માટે કરીને ગેનીબેન ને સ્વરૂપજી આવ્યા હોય. પણ મારી એનાથી પહેલી વિશેષ એ વાત છે કે ગેનીબેન અને સ્વરૂપજી એ ઠાકોર સમાજના છે અને ઠાકોર સમાજના લોકો ઉપર હુમલો થાય અને ગેનીબેન ને સ્વરૂપજી આવ્યા છે. એ જ રીતે કોઈ નાના ગરીબ પરિવારો ઉપર, કોઈ ગરીબ સમાજ ઉપર કે કોઈ ગરીબ સામાન્ય વ્યક્તિ કે જે વેપારી છે, કોઈ જ્યુસની લારી ચલાવે છે, કોઈ પકોડોની લારી ચલાવે છે, એ લારી વાળા ઉપર પણ આવા ક્યાંક નાના મોટા હુમલાઓ થતા હોય ત્યારે પણ સ્વરૂપજીને ને ગેનીબેનને બંનેને આગળ આવવું જોઈએ. આજે સમાજની વાત છે ને ગેનીબેન ને સ્વરૂપજી આવે એમાં કોઈ નવાઈ વાત નથી, આવે જ, પણ બંને સાથે મળીને આવ્યા છે એ પણ હું એમને અભિનંદન આપું છું કે ભાઈ કોઈ પણ આવી ઘટના ઘટે તો બંને ભાજપ કોંગ્રેસ એક સાઈડમાં મૂકી અને લોકોને શાંતિ અને સલામતી કઈ રીતે જળવાય એ બાબતે પોતે બહાર આવ્યા છે અને પોલીસ સ્ટેશન સુધી પોલીસને રજૂઆત કરવા માટે જાય છે. પણ એની સાથે સાથે એ પણ એક શરમજનક બાબત છે કે સાંસદને, ધારાસભ્યને રસ્તા પર ઉતરવું પડે છે, એના પછી પોલીસ સક્રિય બને છે અને તાત્કાલિક ધોરણે 7 આરોપીઓની ધરપકડ થાય છે. જ્યારે પોલીસે જે ઘટના સ્થળે આ જે હુમલો થયો છે ત્યાં પોલીસનો પોઈન્ટ હતો, પોલીસે જે તે વખતે સુરક્ષા પૂરી પાડી હોત કે પોલીસે તાત્કાલિક જે કઈ કાર્યવાહી કરવાની કરી હોત તો ગેનીબેન અને સ્વરૂપજીની બંનેને રોડ ઉપર, રસ્તા ઉપર રેલી સ્વરૂપે પોલીસ સ્ટેશન સુધી જવું ન પડે. એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ આ બાબતે નિષ્ફળ નીવડી છે. પોલીસને
પૂરેપૂરો કાયદાનો પાઠ ભણાવવો જોઈએ. જે કઈ ગુનેગારો છે જ્ઞાનીબેન ને સ્વરૂપજીની રેલી નીકળી ત્યારે મેં ક્યાંક નાના મોટા વિડીયો દેખ્યા છે કે ભાઈ ઘણા લોકો દુકાનો બંધ કરાવવા માટે ક્યાંક શટરો ઉપર ધોકા પછાડતા હતા, પેલું કરતા હતા, એ કરતા તે કરતા હતા. જે પણ હોય ગુનેગાર છે એ કોઈ સમાજનો હોતો નથી. એ માત્ર ને માત્ર લુખા તત્વો હોય છે, જ્યાં ઠાકોર હોય કે દરબાર હોય. જે કઈ ગુનો કર્યો છે અને કડકમાં કડક સજા થાય એવી ઠાકોર સમાજમાં આજે પણ રોષ છે અને ગઈકાલે પણ હતો. પણ એ જે લોકો છે એનો વરઘોડો જાહેરમાં નીકળવો જોઈએ અને એક કાયદાનો એક ડર ઉભો થાય કે ના ખરેખર કાયદો છે અને એ લોકોને જે કઈ લુખા તત્વો છે અને કાયદાનો જે ખોફ છે એ દેખાડવો જોઈએ અને એના બાબતે વરઘોડો જાહેરમાં કાઢવો જોઈએ. જી ભરતસિંહ, આપ પણ જણાવી દો કે ગેનીબેન ઠાકોરને મેદાને આવવું પડે એ પણ સ્વરૂપજી ઠાકોર સાથે શું સૂચવે છે? જ્ઞાનીબેન ને સ્વરૂપજી ને આવવું પડે એમાં તો શંકાના સ્થાન એમની સમાજ છે, પણ હજી અન્ય સમાજના જે સ્થાનિક આગેવાનો છે, ભારતીય જનતા પાર્ટીના, કોંગ્રેસના કે અન્ય પાર્ટીના, જે ભાભર તાલુકાના હજી ઘણા બધા આગેવાનો મોટા મોટા હોદ્દાઓ લઈને બેઠા છે, હજી કોઈ જાહેરમાં આવ્યા નથી. આજે ઠાકોર સમાજનું છે તો કાલે અન્ય સમાજનું છે. આમાં કોઈ સમાજ, અને પહેલી વાત રહી કે ભાઈ આવા સામાજિક તત્વો એમને કોઈ સમાજ હોય નહીં. એટલે ઘણા બધા નેતાઓ આપણે ઘણા બધા આગેવાનો છે બાકી જાહેરમાં આવ્યા નથી. ઘણા બધા ચૂંટણીમાં નેતાઓએ બણકો ફૂંકતા હતા, તમારા માથે આમ થશે તો અમે આવશું, તમારામાં આમ થશે તો આવશું. ઘણા બધા ઠાકોર સમાજના આગેવાનો હોય કે નેતા હોય, અન્ય સમાજના નેતાઓ જે મોટી મોટી વાતો કરીને જતા, હજી કોઈ આવ્યા નથી. અને જ્ઞાનીબેન ને સ્વરૂપજીને આવવું જ પડે એમાં કોઈ શંકા નથી. એમની સમાજ સ્થાનિક આગેવાનો છે, પણ ઘણા બધા હજી આગેવાનો આવ્યા નથી. એમાં ગમે તે સમાજ, મારી સમાજ કેમ નથી, એમ ઘણી સમાજના આગેવાનો આવ્યા નથી. લોકોને આવવું જ જોઈએ, કારણ કે આ હુમલો આ બધી વસ્તુથી બીજી સમાજમાં થાય, નાની સમાજમાં થશે, એમનું શું? એમ જી, તો આપણે અલગ અલગ મુદ્દે ચર્ચા કરી છે ને જોઈએ શું થાય છે. આપણો પ્રયત્ન એવો છે કે ભાભરમાં વાવમાં શાંતિ જળવાઈ રહે અને ભાભર વાવમાં જો કોઈ અસામાજિક તત્વો છે તે તેનાથી લોકો ભયના ઓથા નીચે જીવે છે તો તેને બહાર લાવો અને જેલમાં નાખો. ખરેખર એ ઇલીગલી પ્રવૃત્તિ કરે છે, ગેરકાયદેસર કામો કરે છે, તો પણ તેને જેલમાં નાખવો જોઈએ. પછી જો કોઈ મોટા નેતા એને સપોર્ટ કરતા હોય, કોઈ મોટા નેતા તેનો ઉપયોગ કરતા હોય પોતાના રાજકીય વોટ બેંક જાળવી રાખવા માટે, ચૂંટણી સમયે જીતવા માટે, કારણ કે મને તો ખબર છે કે બુટલેગરો મારફતે પણ મત સારા એવા નેતાઓ મેળવતા હોય છે અને તેમને કહેવામાં આવતું હોય છે કે ભાઈ આટલા વિસ્તારમાંથી આટલા મત મળવા જોઈએ, નહીં તો તમારા કામ ધંધા બંધ થઈ જશે. એટલે કે આ પ્રકારની સ્થિતિ છે. જોઈએ શું થાય છે. આપ તમામ અમારી સાથે જોડાયા બદલ આભાર, ધન્યવાદ. તો આ હતા ત્યાંના પત્રકારો, તેના આગેવાનો. વાત એ છે કે આ મુદ્દો કોઈ સમાજ વચ્ચેનો નથી. આ મુદ્દો એ વિસ્તારની શાંતિ માટેનો મુદ્દો છે. ફરી આ પ્રકારની પરિસ્થિતિનું સર્જન ના થાય, ફરી આ પ્રકારનો કોઈ વિડીયો વાયરલ ના થાય. અને જો આવી ઘટનાઓ બનતી હોય અને વિડીયો વાયરલ ન થતા હોય તો ખાસ કરીને આવી ઘટનાઓ ન બને. પોલીસે સતર્ક રહેવું જોઈએ, ત્યાંના લોકોએ પણ જોવું જોઈએ કે ભાઈ એ વિસ્તારની જે ભૂતકાળની શાંતિ છે એ જળવાઈ જોઈએ. કોઈ સમાજના આગેવાનો છે એમને પણ, એમના સમાજના વ્યક્તિ કોઈ પણ હોય, જો એ અસામાજિક છે, લોકોને પરેશાન કરી રહ્યા છે તો તેને છાવરવા ના જોઈએ. તેને સામે આવીને તેના પર કાર્યવાહી કરાવવી જોઈએ. શું થાય છે જોઈએ છીએ. ગુજરાત તક જોતા રહો, આપના સુધી માહિતી પહોંચાડતા રહીશું. ધન્યવાદ.